સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને ખાસ સૂચના આપેલી કે પ્રતિબંધિત સમય દરમિયાન સુરત શહેરમાં મોટાભાગના હેવી વ્હીકલો આવી જતા હોય છે, જેના લીધે પેટ્રોલ જેવા અકસ્માતો બને છે. આ ગુના ઓછા બને તે માટે આવા વ્હીકલો જે આવી જતા હોય એને અમે ડિટેન કરી એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ, જેથી કરીને તેને આરટીઓમાં દંડ પણ ભરવો પડે અને ફોજદાર રહે એને કેસનો પણ સામનો કરવો પડે. અત્યાર સુધીમાં કેટલા ભારે વાહનો ડિટેન કરવામાં? હાલ રોડ રિજન 3 વિસ્તારમાં 30 જેટલા વાહનો હેવી વ્હીકલોને ડિટેન કરવામાં આવેલ છે. ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.